હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાજુ કતરી. તો મેં કાજુને 1 કલાક માટે પલાળી લીધા છે. પછી આપણે ખાંડને મિક્સર ગ્રાઇન્ડરમાં કાઢી નાખશું. તો આપણે કાજુ પલળી ગયા છે એને મિક્સર ગ્રાઇન્ડમાં આપણે ક્રશ કરી નાખશું. થોડું પાણી એડ કરીને ક્રશ કરતા જઈશું. પછી એમાં ખાંડનો ભૂકો એડ કરીને પાછું આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી એક પેનમાં આપણે ખાંડ અને કાજુ પીસેલા છે તેને નાખી દઈશું અને એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ સુધી હલાવતા રહીશું. તો આ રીતે એની ચાસણી થઈ જાય ત્યાં સુધી હલાવવાની છે. પછી આપણે એને હાથમાં લઈને આ રીતે ગોળ લૂવો થાય એ રીતે આપણે એને ત્યાં સુધી હલાવી પછી એમાં ઘી નાખી મિક્સ કરી પછી ફોઇલ પેપર લઈ ઉપર ઘી લગાવી અને આ રીતે પાથરીશું. મેં 2 ભાગ કરી અને થોડી કાજુ કતરી લઈ અને આ રીતે એને સેટ કરી છે અને એને આપણે વેલણની મદદથી વણી લઈશું. એને ચોરસ શેપમાં આપણે વણીશું અને એને આપણે કાજુ કતરીના શેપમાં આપણે એને કટ કરીશું. મેં ઉપરથી ચાંદીનું વર્ક લગાવેલું છે. તો તૈયાર છે આપણી કાજુ કતરી, જે રક્ષાબંધનમાં આપણે ભાઈને મીઠાઈ આપવા માટે સ્પેશિયલ બનાવી શકીએ. મારી